हेलो मित्रों, હું છું દીપ્તિ. મારી આ દીપ્તિઝ ફૂડ ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજથી જ હું મારી આ નવી ચેનલ શરૂ કરું છું અને મને આશા છે કે તમે બધા જ મને મારી આ ચેનલ આગળ લઈ આવવામાં મને હેલ્પ કરશો, સપોર્ટ કરશો. મારી એક બીજી પણ ચેનલ છે, દીપ્તિ ત્રિવેદી લર્ન વિથ મી. એના ઉપર હું ફૂડ રિલેટેડ પ્લસ વ્લોગિંગ અને આર્ટ રિલેટેડ વિડીયોઝ નાખું છું. પણ આમાં હું ખાલી અને ખાલી ફૂડ રિલેટેડ વિડીયોઝ નાખીશ. કોઈ પણ ક્વેરીઝ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો. જો તમને આર્ટમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે મારી એ ચેનલ પર સબસ્ક્રાઈબ કરી રાખજો. એમાં હું એ ટાઈપના પણ વિડીયોઝ નાખું છું. એ મારી હિન્દી ચેનલ છે, પણ છું તો ગુજરાતી, એટલે આપણા બધા ગુજરાતીઓ માટે મેં આ ચેનલ શરૂ કરી છે. હું બધી જ કમેન્ટના રિપ્લાય કરું છું. તો પ્લીઝ કાંઈ પણ તમને ફૂડ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ આવતા હો તો મને તમે આ ચેનલમાં કમેન્ટ કરી અને પૂછી શકો છો. હું બધા જ પ્રશ્નોના જવાબ દેવા પ્રયત્ન કરીશ. ગુજરાતી છું, ગુજરાતીઓને એક અપીલ છે કે મારી આ ચેનલને પણ સક્સેસ કરવા માટે તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી કોઈને પણ એના માટે પ્રેરિત કરી અને મારી આ ચેનલને સપોર્ટ કરજો. આપણા દિવસની શરૂઆત શેનાથી થાય? ચાથી, રાઈટ? તો આજે આપણી પહેલી રેસીપી છે, એમાં હું બનાવીશ ચાનો મસાલો. ચાનો મસાલો ફક્ત 15 મિનિટમાં બની જશે. બધી જ વસ્તુઓ, લગભગ બધી જ વસ્તુઓ ઘરમાં આપણે પડી જ હોય. તો આજે ચાના મસાલાથી શરૂઆત કરશું. આ ચેનલ ઉપર સવારની ચાથી લઈને રાતના ડિઝર્ટ સુધીના બધા જ રેસીપીઓ, બધી ટાઈપની રેસીપીઓ, બધી ટાઈપના નાસ્તા, કાંઈ પણ તમને હોય, તમને એવું લાગે કે મારે કાંઈક શીખવું છે તો પણ મને કહેજો. હું મારી રીતે પ્રયત્ન કરતી જ રહીશ. તો આપણે શરૂ કરીએ ચાના મસાલાથી. જોઈ લઈએ કે ચાના મસાલામાં આપણે શું શું વસ્તુઓની જરૂર પડશે. તો ચાલુ કરીએ. ચાલો. ચાનો મસાલો બનાવવા માટે ફક્ત 7 વસ્તુઓ મેં અહીંયા લીધી છે, જે લગભગ બધી ઘરમાં હોય. એલચી છે, મોટી એલચી કાળી જે હોય એક ઈ લીધી છે. લવિંગ, મરી, ઘણા જેને તીખા કહે છે. પછી આ છે સૂંઠ. સૂંઠનો પાવડર તૈયાર છે, મેં જ બનાવ્યો છે. મારી ચેનલ ઉપર ઓલરેડી છે, કેમ બનાવવી ઘરમાં એ હું કહીશ. આ છે જાયફળ, જે મેં અડધું જ લીધું છે અને એનો પાવડર ઓલરેડી મારી પાસે હતો. અને એક તજનો ટુકડો લેવાનો છે, એનો પણ પાવડર હતો. જે પાવડર ઓલરેડી છે એ મેં પાવડર જ લઈ લીધા છે. આ બધું જ મિક્સરના એક જારમાં આપણે ભેગું કરી લઈશું. જો આ બધું તમે ફ્રીઝમાં રાખતા હો તો પહેલાં એક દિવસ તડકો દઈ રાખવો, અથવા તો 1-2 મિનિટ જરાક ગરમ તવી ઉપર શેકી લેવું. એટલે એનાથી શું થશે કે મોઇશ્ચર ઉડી જશે અને આપણો મસાલો બહુ જ સરસ રીતે દળાઈ જશે. વચ્ચે એકવાર ખોલીને જોઈ લઈએ કે કેવું દળાયું છે. એલચી આપણે ફોતરા સાથે જ લીધી છે. એની છાલમાં પણ બહુ જ સરસ સુગંધ હોય છે. હજી ઘણું આખું રહી ગયું છે. આપણે એક વખત ફરીથી બહુ જ સરસ રીતે દળી લઈશું. તો અહીંયા દળાઈ ગયું છે. એક બાઉલમાં કાઢી લઈએ. આપણો આ મસાલો રેડી છે. જો ગાળવો હોય, ઘણીવાર મસાલાવાળું દૂધ રેડી કરતા હોય તો એ કરવું હોય, એમાં નાખવું હોય ને તો આ ગાળી લેવો. બાકી ચા માટે આ પરફેક્ટ છે. એક એરટાઇટ જારમાં આપણે ભરી લઈશું. એરટાઇટ જારમાં એટલે કે એની સુગંધ છેક સુધી બહુ સરસ રહે. 6 મહિના સુધી આ મસાલાને કાંઈ નથી થતું. આ મસાલામાં તમારે ફુદીનો, તુલસી અથવા ગુલાબની પાંદડી નાખવી હોય ને તો શેકી એકદમ ડ્રાય થઈ જાય પછી એ પણ દળવામાં ભેગી નાખી દેવી. પંજાબી લોકો વરિયાળી પણ નાખે છે. ચાનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. બસ આ એક બેઝિક મસાલો છે. એક ચપટી, 1 કપ ચામાં તમે નાખશો ને તો બહુ જ સરસ સુગંધ આવશે. તો આ ફટાફટ બની જાય એવો ચાનો મસાલો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જરૂર જણાવશો. અને મારી આ ચેનલને સપોર્ટ કરવા માટે પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયોને લાઈક કરજો અને બધા સાથે શેર કરજો. થેન્ક યુ.